જેને જેને કહું તે તો કહ્યું ન માને જેને કહું એ તો કહ્યું ન માને મૂર્ખ ગણીને મને મારે છે લાગતું નથી રેવાતું હવે નથી રેવાતું કોને કહું આ દિલડાની વાતું કોને કહું દિલડાની આ વાતું નથી રેવાતું હવે નથી રેવાતું નથી રેવાતું હવે ગેલાને લોકો મારી ગત શું જાણે અરે ગેલાને લોકો મારી ગેલાને ગેલાને લોકો મારી ગત શું જાણે તેથી મારા તે રુદિયામાં કાંઈ કાંઈ થાતું આ દિલમાં દર્દ તો દર્દી દિલ જાણે દિલના દર્દી દિલ જાણે પણ વૈદો ને એ ડોક્ટર ને એ નથી સમજાતું નથી રેવાતું હવે કોને કહું આ દિલડાની વાતું શાંતિ થાપે સુગરા મળે તો મને સુગરા મળે તો શાંતિ થાપે પણ એ નુગરા પાછળથી કરે છે વાતું નથી રેવાતું હવે કોને કહું આ દિલડાની વાતું કહે સતાર દાસ ભજો એક અવિનાશ કહે
ભક્તિ કરતા રહે મન રાતું નથી રેવાતું હવે કોને કહું આ દિલડાની વાતું કે પ્રાચીન કાળમાં આશા ધર્મ કેવો હતો. આપણા હિન્દુ તત્વની અંદર ધર્મની અંદર જો બહુ જ મહત્વ અપાયું હોય તો એક અતિથિ સત્કાર અને સંત સેવા અને નામ સ્મરણ, આમાં આ જીવનું કલ્યાણ છે. એમ શાસ્ત્ર પુરાણો વેદો અને મહાપુરુષો જે થઈ ગયા એ બધાને એ જ કહેવાનું છે કે અભિમાનનો ત્યાગ કરી અને આસ્થા ધર્મનું પાલન કરો. તમે કદાચ કોઈ માટે ઉપકાર કર્યો હોય તો એ મનમાં ન લેવું કે મેં આને આ સારું કરી નાખ્યું. એ ભાઈ આ બધા મહાત્માના ફોટા લેશે, આપણને પછી કામ આવે ને ભાઈ. અમને તમે વાત કરો છો તે પછી ક્યાં ગોતવા જવા? સંતો મહાત્મા આવ્યા છે, આપણે અહીંયા ભગવાનને પ્રસંગ આપ્યો છે તો આવ્યા છે ને. મહાત્મા ક્યાં ગોચાય મળે? હે કા તમે વાંક ફરો તો મેળ ન ખાય. લ્યો તમે વિરમ ગામની ગાડીમાં જાઓ તો એ ઢસાની ગાડીમાં નીકળે. હવે ક્યાં ગોતવા? સંતોની બલિહારી છે, ન મળે. ભાગમાં હોય તો મળે. સંત સમાગમ હરિભજન તુલસી દુર્લભ દોય, આ બે વસ્તુ દુર્લભ કીધી છે. તો માત પિતા સુત બાંધવા તો ઘરો ઘર હોય. માતા પિતા સુત એટલે દીકરા, બાંધવા એટલે ભાઈ, આ બધું દરેકને હોય. એમાં બહુ ખોટું બહુ નવી નથી કાંઈ. પણ સંતનો સમાગમ અને હરિનું ભજન એ તો ભાગમાં હોય તો જ થાય. નહીતર તુલસીદાસજી કીધું છે એમ કે જેમ માણસને ઈશ્વરના નામ પ્રત્યે ભાવ ન થાય, પ્રેમ ન થાય તો હું સમજું કે તુલસી પૂરબ કે પાપ સે હરી કથા ન સુહાય, જીમી જવર કે જોર સે ભોજન કી રુચિ જાય. 103 ડિગ્રી તાવ હોય તે શીરો ચોખા ઘીનો લઈ આવે,
થાય મન ખાવાનું ન થાય. એટલે પૂર્વના પાપ હોય ને તો જ આપણે ઈશ્વર ભજન અને સંતના દર્શન ને એ બધું ન ગમે. એમ મહાત્મા પુરુષો કહેવાય, મારા ઘરની વાત નથી. આ તો પછી એ લોકો કહેવત છે ને કે રીંછડું થાય છે આ પશુમાં, વાઘ વરુ ને રીંછડું થાય ને મોટા મોટા વાળ વાળું. આ રીંછડું છે ને ભાઈ, તમે આ ખુરશીને બહુ હલાવતા નહીં ભાઈ, બીજું તો ઠીક પણ ઊંધા ફોટા આવી જાય. એટલે મતલબ કહેવાનો કે આપણા હિન્દુ ધર્મની અંદર આ વસ્તુને ખૂબ મહત્વ અપાયું છે. કોઈને ઉપયોગી થવું, કોઈને મદદ કરવી, કોઈની સેવા, સંત સાધુની સેવા કરવી, આવ્યા ગયાનો સત્કાર કરવો અને ટુકડો દેવો. ટુકડો ને આ પ્રભુ ટુકડો એમ કે છે. જો આપણા ભારતની અંદર, ભારત તો ઘણો મોટો છે, એમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં જે અન્નક્ષેત્રો છે એ બીજે ક્યાંય નથી. સત્તાધાર જુઓ, વીરપુર જુઓ, નારાયણ સરોવરમાં છે, રાજકોટમાં 7-8 છે. બહુ સમજવા જેવું. મેં લંડનમાં ક્યાંય અન્નક્ષેત્ર જ જોયું નહીં. લંડનમાં ગયા હતા અમે 8-9 વર્ષ પહેલા. મેં કીધું ભાઈ અહીંયા ક્યાંય અન્નક્ષેત્ર, મને કે અહીંયા ધન ક્ષેત્ર જ છે, ક્યાંય અન્નક્ષેત્ર નથી. એટલે હવે એવું કરવું લ્યો. પછી મારું સન્માન કર્યું હતું ભુજની નગરપાલિકાએ. લંડનથી અમે આવ્યા ત્યારે એની એક એસેટે ઉતરી છે મીડિયાની. સન્માન કરવામાં એક મેન માણસ અત્યારે ભાઈએ મને પૂછ્યું કે લંડનમાં બાપુ એવું શું છે કે જે આય નથી? તો મેં કીધું ભાઈ એવું તો ત્યાં મેં બહુ નજર કરી તો મને એક એવું દેખાણું કે ત્યાં હોનું છે એટલું આપણી પાસે આય નથી. કારણ કે ત્યાં જે લંડનના મહારાણી છે એનો રાજમહેલ જોવા અમે ગયા હતા. 2 કિલોમીટરમાં કાંગરા હોનાના છે, મોટા ગેટ, દરવાજા આખા હોનાના, હોનો. પછી હીરા માણેક જોવા ગયા હતા અમે. ઓલો હીરો એક છે ને કોહિનૂર, એ જોવા ગયા હતા. તો મને કે અહીંયા છે ન્યા નથી, એવું શું છે? મેં કે ભાઈ એવું તો ઘણું છે, તમારે શું કહેવા માંગો છો? અહીંયા છે એવું તો ઘણું છે, ત્યાં અહીંયા નથી એવું ત્યાં ઘણું છે. તો કે શું મને એકાદું સમજાવો, અહીંયા છે પણ ત્યાં નથી. તો મેં કીધું ભાઈ એ તો મેં ઘણો વિચાર કરતા મને એવું લાગ્યું. ખૂબ હું ફર્યો ને, મને શિવજીભાઈ કરીને જે મારા સ્પોન્સર હતા એ મને ફરવા લઈ જાય રોજ. ઉસ્તાદે ભેગા હતા, ફરવા લઈ જાય. એવા ઠેકાણે ફરવા લઈ જાય આપણે કેવું છે પાછા વળો. કારણ કે કપડું ત્યાં બહુ મોંઘું છે, બાકી કાંઈ વાંધો નથી. હા, કપડાનું ઘણી તકલીફ, પણ પોહાય જ નહીં વજન માણાને. એટલે કીધું આપણે પાછા વળાય, આગળ ન જવાય. ગઈ તો એ તો ઠીક, પણ અહીંયા છે ત્યાં નથી એવું. તમે અહીંયા છે ને ત્યાં નથી એવું જો તમે પૂછતા હો, તમે ખૂબ માર્ગ કર્યો, ખૂબ વિચાર કરવાના અંતે મને નક્કી થયું કે ભારતમાં જે માં છે એ ઇન્ડિયામાં, લંડનમાં નથી. ભારતમાં જે માં છે, જનેતા છે, એ ત્યાં નથી ભાઈ. કારણ કે મેં હાલત જોઈ ને બધી. છોકરા સીધું કુવા ભેગું કરે પાણીમાં. હવે ભાઈ એટલું ઘણું આપણે ઉતર્યું એટલું બસ. હવે એટલું ઘણું, પછી આમ થોડે ઉતારજો આગળ પાછળ. આમ એટલે આ વચમાં ડખો થાય ને ભાઈ, એવું ન કરતા. સમજ્યા? ડખો નહીં હારો ક્યાંય.
અમારી વાતની લિંક તૂટી જાય અને તમારું ટીવી ચાલુ રહે એ એમાં દેખાય, આમાં આવી જાય ને એ કે આ વાતની લિંક તૂટી ગઈ. અમારા કવિરાજ કે છે એમ તમારું ટીવી તો ચાલુ જ ચાલુ રહે છે. એટલે હું આપણે શું કહેવાય ને વિડીયો, તો વિડીયો તો ચાલુ ને ચાલુ રહે છે. એમ અમારે કવિરાજ કહે છે કે આપણે ઊંઘી જઈએ ને તોય કે વ્યાજ ને ઘડિયાળ બે ચાલુ રહે. આપણે ઊંઘી જઈએ તો મારે કવિરાજ કહેતા હતા. એટલે થવા દો પણ કોઈ નડતા નહીં, ભલે તમતાર વગર ઉતારો. એટલે કે આશા ધર્મ પાળવા માટે આપણે વિચારીએ તો માણસને માણસ તો ઉપયોગી થાય, માણસ માટે માણસ ઘણું બધું કરી શકે. પણ એક ઇતિહાસ એવો છે અયોધ્યાપુરીનો કે જેણે એક હોલાને માટે આખા શરીરનું માંસ કાપી નાખ્યું. આવા શિબી રાજા થઈ ગયા અયોધ્યામાં. જો આપણી સંસ્કૃતિ કેવી છે. હા, અને હમણાં થોડું થોડું પશ્ચિમી અનુકરણ થતું આવે છે તો માણસને માણસ નથી ગમતું. અમથો આંખું કાઢતો રહેતો હોય, ઓળખતા ન હોય, લેવાની દેવાના આમ કરતો હોય. ભાઈ શું છે પણ કારણ વગર અમથો આંખું કાઢે એવા નીકળે ગણાય. એનું કારણ કે એને આપણી સંસ્કૃતિની ખબર નથી. નકર એવું ન કરે કે ભાઈચારાથી બધા હળીમળીને રહેવાય, આનંદથી રહેવાય, એકબીજાને ઉપયોગી થવાય તો આનંદ આવે. પણ એવા જો થઈ ગયા મહાન અવતારી પુરુષ કહો તો હાલે એવા શિબી રાજા જેને હોલાના માટે પોતાનું આખું શરીરનું માંસ કાપીને જાજવા મૂકી દીધું. બોલો, એનું તમને બનીને સંભળાવું. દેવ સભામાં એની વાતો ચાલે, શિબી સમો નહીં કોઈ. ઇન્દ્ર કહે એનું પારખ્યું લેવું, હારે નહીં તો એ માગે તે દેવું. ઇન્દ્ર કહે પારખ્યું લેવું, હારે નહીં તો માગે તે દેવું. અગ્નિદેવને હજી ઓલો બનાવ્યા ને પોતે બન્યા છે બાજ. આકાશ માર્ગે એ ઉડીને ચાલ્યા, આવ્યો શિબી રાજા પાસ. ઓલો કહે મને રાજા ઉગારો, સામે આવે છે કાળ મારો. ઓલો કહે રાજા ઉગારો, સામે આવે છે કાળ મારો. ત્રણ દિવસથી એ હું ભાગતો ફરું. ઓલો કે છે ત્રણ દિવસથી
પણ એવા જો થઈ ગયા મહાન અવતારી પુરુષ કયો તો હાલે એવા શિબી રાજા, જેને હોલાના માટે પોતાનું આખું શરીરનું માંસ કાપીને રાજવા મૂકી દીધું. બોલો, એનું તમને ભરીને સંભળાવું. દેવ સભામાં એની વાતો ચાલે, સીધી સમો નહીં કોઈ. ઇન્દ્ર કહે એનું પારખ્યું લેવું, હારે નહીં તો એ માગે તે દેવું. ઇન્દ્ર કહે પારખ્યું લેવું, હારે નહીં તો માગે તે દેવું. અગ્નિદેવને એ ઓલો બનાવ્યા, અગ્નિદેવને ઓલો બનાવ્યા ને પોતે બન્યા છે બાજ. આકાશ માર્ગે એ ઉડીને ચાલ્યા, આવ્યો શિબી રાજા પાસ. ઓલો કહે મને રાજા ઉગારો, સામે આવે છે કાળ મારો. ઓલો કહે રાજા ઉગારો, સામે આવે છે કાળ મારો. ત્રણ દિવસથી એ હું ભાગતો ફરું. બોલો કે છે ત્રણ દિવસથી એ ભાગતો ફરું ને ભટક્યો બધું રણ. એ ઉગરવાની એક આશા સાથે આવ્યો તમારે શરણ. સતવાદી શરણે રાખો, નહીતર મુખેથી નાજ ભાંખો. સંતોષ રાખો ને વીર, એથી મોઢેથી માગે તે બાજને આપું. ધારણા રાખો ધીર, ઓલાને ખોળામાં લીધો, બાજને અટકાવી દીધો.
હે હોલાને ખોળામાં લીધો, બાજને અટકાવી દીધો. દર્દી જાણે દર્દની મરદા મરદી ખેલ, દર્દી દર્દી જાણે દર્દની અને વળી મરદા મરદી ખેલ. ઓલા રોજા જે રખડે સમજે નવન જલ જામળા. આવું શું છે તમારે વેર? આ હોલાને મેં એ ભાઈ શરણે રાખ્યો માટે મનમાં લાવો મહેર. હે તમારા દુખડા કાપું, મોઢેથી માગો તે અનાજ આપું. હે તમારા દુખડા કાપું, મોઢે માગો તે અનાજ આપું. અંત મારે એ રાજન જોતું નથી ને એમ કહે છે બાદ. આ હોલાને તમે છોડી દો નહીંતર પ્રાણનો કરશું ત્યાગ. આંગણે મરશું તમારે, રાજન હત્યા લાગશે ત્યારે. આંગણે મરશું તમારે, રાજન હત્યા લાગશે ત્યારે. બોલો સીધી રાજાને કહે તમે સાંભળી લો મારી એક વાત. એ બાજ બધા છે કાળ મારો કરશે મારો ઘાત. એનું કલંક તમને ચડશે, એ નરક ભોગવવા પડશે. કોઈને આશરો આપી વચન આપીને ફરી જાય એટલે જીવતા નરક મળે એમ શાસ્ત્રો કે છે. એટલે ભોલો શિબિરાને યાદી અપાવે છે. ભોલો શિબિર રાજાને કહે છે કે સાંભળી લો મારી વાત. બાજ બધા એ કાળ મારો ઈ કરશે મારો ઘાત. એનું કલંક તમને ચડશે, એ નરક ભોગવવા પડશે. શિબિરા
મારો તે થાય તન મન ધન ને મારું રાજ આપી દઉં અરે પ્રાણ ભલે ને જાય હારું કેમ સત્ય ને માટે રાખું તને આ શિર ને સાટે હારું કેમ સત્ય ને માટે રાખું તને શિર ને સાટે બાર ને રાગ મજા આવી હવે હોપ છે લાગમાં આવી શિબિરાને બાદ કહે છે કે જો ભાઈ તમારો ધર્મ જળવાય છે અને મને મારો ખોરાક મળી જાય એટલું કામ કરો કે શું કે આ ઓલાની બરોબર મને તમે માંસ આપી દો તમારા શરીરમાંથી એટલે આપણું કામ પૂરું બાદ શિબિરાને કહે છે તમને એક બતાવું ઉપાય માંસ ઓલા બારોબાર એ માંસ તમારું તોડીને આપો રાય કઈ પંચવર્ષી યોજના નહોતી આમ કીધું આમ થાય ઓલા બારોબાર એ ભાઈ માંસ તમારું તોડીને આપો રાય ક્યાં તો કાંટો ને ગાજવા લાવ્યા દેવતાઓ જોવાને આવ્યા હે સાબમાં મૂક્યો હાથમાં